બોલે એમાં થોડો ઘણો ફેરફાર થાય. આ શબ્દ સાંભળજો, મને બહુ આનંદ આવે છે એટલે કહું. પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર થાય, પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણોય ફેરફાર ન થાય. શું કામ? એટલે નારાયણ ગીતામાં બોલ્યો છે, પરિત્રાણાય સાધુ ના. મારો સાધુ પોકાર કરે તારે હું ધરતી ઉપર જન્મ લઉં છું. સાધુ પોકારે તારે આવું. એમ ઘણી વાર આપણે સાંભળીએ છીએ, બાપુએ કીધું એમ આજીવન એક આશ્રમની માલિકા આજીવન બેનર રહે. અને આ મનુભાઈ આખી ટીમ જ્યાં કરે છે એમને પણ તાળીઓથી વધાવો. એને આ સેવાની ભાવના છે, જે સતત સેવા કરતા આવે. સત્તાધાર કાંઈ પણ હોય તો સતત બધાય સેવા બાપુ કરે છે. બસ વાત એટલી, પરમાત્માએ કાંઈ આપ્યું હોય તો ઠેકાણે વાવતા જાય. હે, આપ્યું હોય તો આપતો જાજે, મુઠ્ઠી સણ નાખતો જાજે. તને પરમાત્માએ દીધું હોય તો કોકને દેતો જાજે. આ આપ્યું હોય તો જ આપવાની વાત છે ને, બાકી ન આપ્યું હોય તો આપવાની વાત ક્યાં છે? અને કયો માણસ એવો છે કે એને પરમાત્માએ નું આપ્યું હોય છે? અને સાધુ કેટલું સહન કરે એનો એક જ નાનો એવો પ્રસંગ મારે કહેવો છે. પછી આ બધાય પાસેલી ભજનો સાંભળવા છે. અમે વચ્ચે વચ્ચે બધા કલાકારો આનંદ કરાવશું. એક સંત બરોબર નીકળે છે હાવ નાની વાત, જીવનમાં ઉતાર્યા જેવી છે બાપુ. સંત બરોબર નીકળે છે, એમાં એક પરણેલા બે માણસ પૈણે 1-2 દિવસ છેલ્લા, એટલે આમ તાજા વરાજા ન કહેવાય પણ વાહી કહેવાય. એ બે પરણીને અને બે માણસ 2 દી છા હોય એટલે તો એને હરખે એટલો હોય. એટલે બે માણસ હાલ્યા જતા હતા. એમાં એક સંત બરોબર હાલ્યા જતા હતા. એમાં સંતના આવા સોમાહાનું ટાણું, પાણીમાં પગ માદળામાં પડવો, અને ઓલો પુરુષ હતો એની પરણે તરને પાણીના સાટા ઉડવા, કપડાં બગડ્યા. એટલે ઓલા માણસે આવીને સાધુને એક લાફો માર્યો. સાધુએ કાંઈ કીધું નહીં. આ સંતને તમે ગમે એટલી પીડા આપો ને તમને કાંઈ કહે નહીં. એ પીડા તમારી આગળ વ્યક્ત ન કરે, પરમાત્મા આગળ વ્યક્ત કરે. એટલે સાધુએ આમ પરમાત્મા સામું જોઈને કીધું, ભગવાન આ એ બાકી હતું એ તે આપી દીધું ને મારા બાપ. આ બાકી હતું એ તે આપી દીધું ને. અને હવે સાંભળજો, બે માણા પરણેલા ઘેરે જાય છે, તેને એનો ધણી દાદરો સડતો સડતો નથી, હેઠો પગ લપચે છે, હેઠો પડે છે. હેઠો પડે ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. એટલે ઓલી બાઈ મેળી પડકારા કરવા કે, એ બાપા ઓલા સાધુએ મારા ધણીને કાંઈક કરી નાખ્યું. અને હવે સાંભળજો, સાધુને પકડી લાવ્યા. તમે આના ધણીને કાંઈ કર્યું? કે બાપા અમે સારું કરીએ તો અમે દોષિત, અને તમારું ખરાબ થાય તો અમને દોષ દેવાનો? કે ના, પુરુષ જે ગુજરી ગયો એની પત્ની કીધું કે ના, સાધુએ જ કાંઈક કર્યું. અને તે દી આ સંત એટલું બોલ્યા છે, બેન તને પાણીના સાટા મારા પગથી ઉડ્યા કે હા, તારા ધણીથી સહન છું? તાકે નહીં. તો બેન મને કોઈક લાફો મારે ને તો મારા ધણીથી કેમ સહન થાય? અમારે ધણી તો હોય ને, ધણી વગેરેના થોડા છે. હે એમ ધણી ધાર્યો નામી, સગળી દીધી વ્યામી. કવિ પિંગલને મળ્યું મોટી પેઢીનું ઠેકાણું, હરીની આટડીએ અમારે રોજનું અટાણું. અમારે ધણી છે, ધણી વગરનો કોઈ હોય નહીં યાર. એટલે તો આપણે ભજનોમાં કીધું કે નુગરાનું મોઢું ન જોવું. નુગરાનું મોઢું ન જોવું એટલે તો આપણી ગુરુ પરંપરા છે. એમાં આપણા સાધુડા છે એ તો સાહેબ સરળ સ્વભાવ છે, સરળ સ્વભાવના સંતો છે આપણા. હે એટલે એકાદી કડી ગાય અને પછી હું પણ કડીક આનંદ કરાવી. એક જણાને એક જણો ફૂલ પી ગયો ને તે નાગદાદાની સામો આવ્યો. હવે નાગદાદાને ખબર ન હોય ભાઈ પી ગયેલા છે એમ, તો નાગદાદા સામો આવ્યો. નાગદાદાને સામો લાંબો પગ કરીને કે ડંખ માર લે. તો નાગદાદા એક ડંખ માર્યો, 2, 3, 4, 5. નાગદાદા સીતાપાટ પડી ગયા. એ કે અમારા નાગલોકમાં ઝેર વીયું છું હું.
નાગદાદાને કે ડગ મારો. નાગદાદા પછી ગામના ભેળાય છે કે આને આપણે દવાખાને લઈ જવો જોઈએ, એમ્બ્યુલન્સ બોલાવો. એ કે નાગદાદા હાટું બોલાવો, મારી હાટું નહીં. આખું ગામ ભેળું થયું ને પગ જોયું તો પગ જ પ્લાસ્ટિક નો નીકળ્યો. તમે કરે હું યો બોલો? આ નાગના ગાળિયા કરે એ આપણા હું ન કરે. હું ઘણી વાર કહું, આપણે અલંગ છે ને, આપણી બાજુમાં બોટું તૂટે ને જૂના એસી નીકળે, પછી ગામડા વાળા લાવે ભીતળામાં હોલ બનાવી એસી ફીટ કરે. એક જણો એસી લાવ્યો તો હું તું ફીટ કર્યું, તે રૂમમાં નીકળી વરાળ જ આવે. બાપ દીકરો હામાં પાટવે આવ્યા. એ કે બટા તું એસી નહીં લાવ્યો? નહીં બાપા એસી જ છે. અને ભાભલા પાછા વંડીએ ખાટલા લઈ લઈને બેઠા હતા કે અહીંયા ટાટા હેરડા આવે હો. કારણ કે હું તું હતું ને. કોકે કીધું એસી બરાબર છે, એસીનું મોઢું ફેરવી નાખો. એસીનું મોઢું ફરી ગયું, રૂમમાં ટાટા હેરડા મળ્યા આવવા. એમ આપણું જીવને વરાળ બાજુ હોય ને, મારા બાપ તો આવા ધર્મ બાજુ ફેરવી નાખજો, તમને અંતરથી ટાટા હેરડા જ આવશે સાહેબ. હે પણ દ્વારિકા વાળો કેવો છે? હા હા, જેની 52 ગજની જેની ધજા પર ઉકે એ દ્વારકાધીશ કેવો છે? અરે તમે ગુનો કરો ને તમને સજા કરે ને ન્યાયાધીશ કહેવાય, પણ એને ચરણે વ્યા જાવ ને તમને માફ કરી દે ને દ્વારકાધીશ કહેવાય સાહેબ. એવો દ્વારિકા વાળો છે. એ જીવ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાઓ. દસમું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં, શરણો પખાળે જા સાગર ગંભીર, ખળખળ વેતા જા ગોમતી ના નીર. નેજો ઠાકર નો ઈ આ ભેલે રાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભીમરાણા ને દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દે, અવતારી જન્મી જા મોગલ આય, ભગુડાના ધામની તો વાત જ નો થાય. આ મનુભાઈ આ સરકારે સિરે છે લોબડી સારણ છું, ગઢ જૂનાણાની નાગબાઈ છું. એ મારે સિરે છે લોબડી સારણ છું, ગઢ જૂનાણાની નાગબાઈ છું.
નથી ગાતો એ સમાજ સેવા છે, પહેલાં કીધું હતું. હું એટલું બધું લાંબુ ન કરું, એટલે મને આમ ગાતા ઓછું. વાહ 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 વાહ. એમ ઘણીવાર એ કહું કે સાહેબ આ દ્વારકાધીશને યાદ કરીએ. આપણે ઘણીવાર કહીને કે ધજાના હતાધાર જાઓ, દ્વારકા જાઓ. અરે ધજાના દર્શન થઈ જાય ને તો આપણી આબરૂનો કોઈ દી ધજાગરો ન થવા દે સાહેબ. તમે કલ્પના તો કરો, આ સંતો હોય, પરમાત્મા હોય, માં ભગવતી હોય, આ શું ન કરે. અહીંયા જુઓ, હું ઘણીવાર કહું ને આજે કહું કે અહીંયા બધા સવારતથી પ્રેમ કરે છે. આપણો પરિવાર છે, જે હોય સવારતથી પ્રેમ કરે છે. એ નાજાભાઈ રળીને લાવે એટલે બધા એમ કે છે આ ખાઓ, આ જમશો, આ જમશો. બાકી નાજોભાઈ 3 કોથળી નાખીને આવે તો આગળ કોઈ મારો બાપે બોલાવે કેવું. હું કામ સવારતથી પ્રેમ કરે છે. એક જીનમાં આગ લાગી, જેટલા કર્મચારી હતા એટલા ગુજરી ગયા. ભાઈ સવારત શું કહેવાય ઈ કહું. આ 1 જ મિનિટ છે, આમાં સાંભળ્યા સિવાય રહેતા નહીં. આ નગર સૂકી જાઓ. જીનમાં આગ લાગી એટલે જેટલા કર્મચારી હતા એટલા ગુજરી ગયા અંદર. એટલે બાપુ એમાં એ જીનના માલિકે કહી દીધું કે ભાઈ આપણે આ હોબાળો છા પેલા ટીવીમાં આપી દીધું, અને બેનો ઘેરે ટીવી જોતા હતા. હવે બેનો ઘેરે ટીવી જોતા હતા એટલે સમાચારમાં આવ્યું કે એટલા કર્મચારી ગુજરી ગયા. તા તો થોડીક વાર પછી આ માલિકે એમ કીધું કે 60 લાખ આપણે ખાતામાં નાખી દઈએ. તે 60 લાખ ખાતામાં નાખ્યા હતા. એના બેનો મળ્યા વાતો કરો. બેન જીનનો માલિક કેવો ભગવાનનો માણા, 60 લાખ ખાતામાં. એને દીકરાને બોલાય, બેટા અહીંયા આવ્યો તો આ તારા બાપા જે કામે જતા એમાં જ આગ લાગી? હા એમાં જ તે. અરે તારા બાપાનો ફોટો ઉતાર્યો. ઓલો માછું બેહીને ઓલું થઈ ગયું, ખુરશી ઉપર મેલ્યો, અને ખુરશી ઉપર ફોટો મેલ્યો. તા અહીંયા ડેલીએ ટકો રાખ્યા. ખોલો, સાંભળજો કેટલી વારમાં આપણે બદલી જઈએ છીએ. આમ ટકો રાખ્યા, ડેલી ખોલો. ખુલી તા તો ઓલો માવો સોળતો આવ્યો. એ કે પણ તમે આ હું પોતે માલિક અને તમારા પતિ પણ એ કે પણ તમારા ફેક્ટરીમાં જીનમાં આગ લાગી? હા લાગી ને, એમાં હતા એ બધા ગુજરી ગયા. હા ગુજરી ગયા. આમ તમે કોણ છો? ભૂત નથી. તમારો એક અવિશ્વાસ ખાલી વાત ઉડી જાય તો તમારો પરિવાર તમને ભૂત મળે. સમજવા કોણ અહીંયા પ્રેમ કરે છે સાહેબ? અહીંયા બધા સવારત કરે છે. સાચો પ્રેમ કરતો હોય ને તો આપણો સદગુરુ કરે છે, ને આપણી કુળદેવી માં કરે છે, ને આપણો દ્વારકાધીશ સાચો પ્રેમ કરે છે. જગત છોડી દે તારે એમ કે વિયાય મારી પાસે. ઘણા એમ કહે છે કે ભોળાનાથને ન માનીએ. હું એને સોખું કહું, શિવને ન માનતા હોય ને એને કોઈ દી શમશાનમાં ન જવું, એને નોખા બનાવવા. શમશાન તો મારા મહાદેવનું છે, મારા બાપનું છે. આ જીવને તમામ ઘર પરિવાર તજી દે તારે ભોળિયોના શમશાનમાં બેઠો કંઈક વૈયા અહીંયા મારા બાપ હું પલોઠી વાળીને બેઠો છું. આવો કૈલાસપતિ છે, આવો મારો ગોપનાથ દાદો છે. હા સાહેબ, એ માવો સોળતો આવ્યો કે તમે તો ગુજરી ગયા. એ કે હા ભાઈ તો કહું ને મારી ફેક્ટરીમાં આગ લાગી. તા કે તમે ક્યાં જતા? તા કે બરોબર ફેક્ટરીમાં આગ લાગવી ને હું બરોબર ગલે માવો લેવા ગયો. કેદું ની કહું માવા બહેની કરો. આ 65 લાખનો માવો છો. આયા કોઈ સવારત કરે છે, કોઈ પ્રેમ નથી કરતા. સાચો પ્રેમ તો કૈલાસપતિ આપણો ગુરુ શિવ કરે છે સાહેબ. કે સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે. અરે કૈલાસનો અધિપતિ શંકર એક જ દેવ એવો છે બાપુ. દેવો આગળ દૂત ઈ રૂપાળા રોજ રહીએ પણ ભેળાઈ રાખે ભૂત. ઓલો કૈલાસ વાળો કાગડા.
અરે મોક્ષ ન મળે ને કદાચ ભૂત હરજે તોય કૈલાસપતિ એમ કે તારા કર્મ હામું નથી જોતો, મારે શરણે વ્યાય, તારા તમામ કરેલા કર્મને હું સ્વીકારી લઉં છું. એવો ભગવાન શંકર ભોળ્યો નાથ છે. હા હા કરું તમારી જૈવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ ખોળ ને રમે ગુણ નો પતિ જાપને જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 તો બહુ લાંબુ થાય પણ આપણે એટલું જ ગવાય. હાશે એટલું કરવું પણ અમુક ઠેકાણે હાશે હોય, બાકી તો લેર. અને જે આત્મો આવો આનંદી છે ને એની પાછળ જ અમને આવો આનંદ આવે, નકર રોજ રાતે પ્રોગ્રામ કરીએ સાહેબ. હા હા ગલોટીઓ વાળીને બેઠા હોય, આવા મોજથી ન બેઠા હોય, પણ એ આત્મો એવો હોય એ તમને કરંટ આપતો હોય. અને હું તો એમ જ કહું, તમે સંપત્તિવાળા થાવ ને એ તમારા સદગુરુની, તમારા કુળદેવીની અને તમારા પિતૃ નારાયણની કૃપા હોય ને તો જ તમારી પાસે સંપત્તિ આવે સાહેબ, નહીતર સંપત્તિ ન આવે. હા અમારે એક જણો હાવ લોભ્યો ને કેરીયું લારીએ ગયો, લારીએ જઈને કીધું હું કેરીનો ભાવ રાખ્યો, ઓલો કે 20 કિલો. એ કે એમ ન ખવાય. ઓલો કે જો હામે લારી છે ને કાસા ભડદા મળે રૂપિયે નંગ, ઓલો કે જો એ ખવાય. લારીએ જઈને કીધું હું કેરીનો ભાવ, કે રૂપિયા નંગ અમારે તું ને દેવી નાખી દેવી. એ કે ઘરના હાથ સભ્ય છે, હાથ કેરીયું આપીને હાથ કેરીયું લઈને ઘેરે ગયો ને ફળિયા માલી પડકાર્યો કર્યો, એ રોટલીયું બનાવજો, હું કેરીયું લાવ્યો. રહોડામાં લી અવાજ આવ્યો, પતિદેવ પૈણે 35 વર્ષ છે, તમે કોઈ દી કેરી ન લાવ્યો, તમે ભડદા લાવ્યા હો ભડદેશ. અને એના છોકરાને કેરીયું ગોળવા બેહાર્યા, છોકરા એના હો ભાઈ અલંગના વાંદરી પાના સોટે એમ થઈ ગયા, ગોઠલાના ટકે ટકા કરી નાખ્યા. ગોઠલાને એમ છું કે આ ઘેરે આપણે તકો ન ખવાય. એના બાપાને દેખાડી છે છોકરાથી ગોઠલું નાખી ન દેવાય. એના બાપા આમ જતો જો આ ડાગરે જો ચૂચી લે. છોકરા એના કાંડર સોટે સોટી ગયા. સાલ્યું ઇચ્ચોનું ભેવાનું ખાણ થઈ ગયું 7 રૂપિયામાં. પડી આવી જાય નાખી ન દેતા. મારી પાસે ગોઠલ્યું એ નાખી ન દીધું. ગોઠલ્યું હેચ્યું એનો મુખવાસ બનાવ્યો. જેથી કોઈ અગત્યના કલાકારો આવે એની માટેનું મુખવાસ છે, અમારા ઉપયોગ કર્યા. અને પડિયા વિધાની નાખી ન દેતા. હાઠીકડા પર લબસડા પટપટિયા બનાવ્યા. આપણા બગડાણા જેવો મેળાવડો હતો ને 15-15માં પટપટિયું વેચ્યું. બોલો આને હું મોંઘવારીઓ નડે, આને માઠા વરો ન નડે. તમને આયશે એટલું કરાવું, ઉજરે ખાય કે તૂટી જાવ એટલું આયશે કરાવું. પણ આ લહેર જુદી છે સાહેબ. વાત એ કરું છું કે તમને જે આનંદ આવે છે એ પરમાત્માની કૃપાનો આનંદ આવે છે. જ્યાં આપણને લહેર આવતી હોય છે એ કોઈ કૃપાની લહેર આવતી હોય. નગર આ ભાવનગરની જેલમાં અમારો પ્રોગ્રામ તે મેં તો આમ 3-4 પ્રોગ્રામ બાપુ કરેલા, પણ એક પ્રોગ્રામ હું પૂરો કરીને બહાર નીકળ્યો ને તો જેલર સાહેબ મારી પાસે આવ્યા. મને કે નાજાભાઈ બહુ આનંદ કરાવ્યો. મેં કીધું સાહેબ અહીંયા તો લહેર જ આવે ને, 20 વરથા બાંધેલા ને આમાં બેહાર્યા. મને કે પણ હું આનંદ કરાવ્યો નાજાભાઈ, તમારી જેવા જો અહીંયા હાર્યા હોય ને. મેં કીધું અત્યારે જવા ગયો, પણ એક કડી શૈલી પછી અહીંયા બધા કલાકારોને સાંભળવા છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. આ શનિવાર હતો ને એટલે મહાવીર વિક્રમ બજરંગી, કુમતિન વાર સુમતિ ગઈ સંગી. સાહેબ કવિ કાગ બાપુ આપણું મજાદાર કાગ બાપુ રેડિયામાં આવતા તારે મેં સાંભળ્યા.
કાક બાપુ ગાતા આ કહા મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના જગત સબ સપના દૈન તક દૈન દૈન તક દૈન દૈન તક રાવણ આલ્યો વન મારે એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો સ્વરૂપની ને રે ગો રાવણ આલ્યો રાવણ આલ્યો રાવણ આલ્યો વનમાં. અને એમાંય બાપુ પહેલાં હું ભજન ગાતો હેમંતભાઈના અવાજમાં બગડાણા હું પ્રોગ્રામ અમે મંડળનો તેજ ઉપર વારો આ તો અહીં બાપુની હાજરી છે એટલે એક ઘડી સંભળાવી દઉં. પહેલાં હું હેમંતભાઈના અવાજમાં ભજન ગાતો પછી મને આખા હૈયે નો રહ્યા ને પછી હું સાહિત્યમાં આવ્યો. હા ખરેખર રામ ભજનની રીત મારા માવા માવા રોજ લમની પીતો એ માવા મારે મોલ આવજો. સિપત વાળો બંડી વાળો હે ચલતો હે માળો મીઠાનો માળો મુનિવર મારો વડલો છે વાલ પાળો હનુમત હટાળો યાપ જટાળો પાપી મારો બજરંગી. સાહેબ 62માં જેથી ઇન્દિરા ગાંધી આપણે કહીએ ને સંતોએ શું કર્યું 62માં જેથી ઇન્દિરા ગાંધી બગડાણા ફાળો કરવા આવ્યા તેથી બજરંગદાસ બાપુએ કીધું હતું કે હે ભાઈ શું કામ આવી બાપુ આ દેસાટો ફાળો કરવા આવી છું. તેથી બગડાણાના પ્રેમભાઈ મિસ્ત્રીને બોલાવીને બજરંગદાસ બાપાએ એટલું કીધું હતું કે વાલા મારી મઢુલીની શું કિંમત કહેવાય કે બાપુ આના હાલના 1250 રૂપિયા આવે કે લાઈવ 1250 રૂપિયા મારે મારા દેશ હાટું દેવા છે. અને 1250 રૂપિયા લઈ અને એ વખતે ઇન્દિરાને આપે છે. અને બજરંગદાસ બાપુ એટલું કહે છે કે ભાઈ આ મારી ગરીબાઈ દેખાડું છું બાકી બંડીના ખીચામાંથી એટલા રૂપિયા કાઢું તારું ભારત દાટી દઉં. એમ સાધુડા છે એ આપણને સાહેબ એની ઓલી ગરીબાઈ દેખાડતા હોય બાકી એની જોડીમાં જાગીરું પડ્યું હોય છે. આપણા સાધુડાની જોડીમાં શું ન હોય હે. હનુમાન ચાલીસા છે લાંબી બહુ મને એટલી જ આવડે છે. હા હા બધો ડમડમો ન રખાય નકર ફાટી જાય. જેટલું આવડતું હોય એટલું રખાય બાપુ આપણને એટલું ભાવે છે. એમ બધા કલાકારોને સાંભળતા સાંભળતા અરવિંદ ભારતી બાપુ એમ કે જાગૃતિબેનને સાંભળવા જાગૃતિબેન એમ કે અરવિંદ ભારતી બાપુને સાંભળવા. હવે એ